ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના વિડીયોમાં દેખ્યા હતા આપણે ફેક્ટોરિયલ, બરાબર. પછી એલએન એટલે શું કે નેચરલ લોગરિધમ. તો આ બધાની આપણે ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળની આપણે ચર્ચા કરશું. તો જો સૌ પ્રથમ છે લઘુગણકનો આધાર. બરાબર, શું છે? લઘુગણકનો આધાર છે. બરાબર, લઘુગણકનો આધાર એટલે શું? ઓકે, લઘુગણકનો આધાર એટલે શું? તો પહેલા આ શેની અંદર આવે છે? તો ગાણિતિક વિધેયની અંદર આવે છે. બરાબર, એટલે આપણે હજુ શું કરી રહ્યા છે? મેથેમેટિકલ ફંક્શન જ હજુ આપણે કરી રહ્યા છે. એમાં 5મો નંબર લઘુગણક આધારે 10 સાથે, એટલે કે લોગરિધમ બેઝ 10. બરાબર, શું આવે? લોગરિધમ બેઝ 10. તો વિદ્યાર્થી મિત્રો દેખો, સૌપ્રથમ વિધેયનું નામ શું છે? log 10. વિધેયનું નામ શું છે? log 10. વિધેયનો પ્રકાર કયો છે? તો ગાણિતિક વિધેય છે. કયો છે વિધેયનો પ્રકાર? ગાણિતિક વિધેય છે. વાક્ય રચનાની આપણે કેવી રીતે લખવાની? તો જો આપણે જેમ કે મેં તમને શીખવાડ્યું હતું કે બરાબર, પછી વિધેયનું નામ તો log 10 અને બ્રેકેટમાં n એટલે કે આર્ગ્યુમેન્ટ. તો આપણે આ રીતે લખશું. હવે આની અંદર શું લખીશું કે જ્યાં n ઘન સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? n ઘન સંખ્યા દર્શાવે છે. બરાબર, કઈ સંખ્યા દર્શાવે છે? તો ઘન સંખ્યા દર્શાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઉપયોગ, તો ઉપયોગ આનો શું થાય છે? તો આપેલ ઘન સંખ્યાની લઘુગણક આધાર 10 સાથે કિંમત મેળવવા માટે log 10 વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી એક વખત બોલું છું કે આપેલ ઘન સંખ્યાઓની લઘુગણક આધાર 10 સાથે કિંમત મેળવવા માટે log 10 વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપેલ ઘન સંખ્યાની લઘુગણક આધાર 10 સાથે કિંમત મેળવવા માટે log 10 વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. અગર પરીક્ષામાં પૂછાય તો તમને લખતા આવડવું જોઈએ. હવે ઉદાહરણ, તો ઉદાહરણ દેખો, બરાબરની નિશાની. બરાબર, ઉદાહરણમાં શું લખ્યું છે? બરાબરની નિશાની, log એની સાથે 10 જે આપણો વિધેય છે એ લીધો. બ્રેકેટમાં મેં શું લખ્યું? 6. એટલે હું કોનો લઘુગણક શોધું છું? 6 નો લઘુગણક શોધું છું. તો જો કેટલો થાય? આટલો થાય. પરિણામ આટલું મને મળ્યું કે 07781512504. બરાબર, એટલે આપણે આ રીતે આપણે શોધતા હોઈએ છીએ. તમને ખબર છે કે લોગ ટેબલ બી તમને પાછળ આપેલું હોય છે. 9મા ધોરણ 10મા ધોરણમાં તમે શીખી ગયા છો કે લોગ ટેબલ બી તમને પાછળ આપે છે. એનો બેઝ 10 હોય છે, એકલું હોય છે લોગ. તો આ રીતે આપણે લોગ 10 એટલે યાની કે log બેઝ 10 આપણે શોધી શકીએ છે. બરાબર, હવે દેખીએ કે log 10 નું પૂરું નામ શું છે? લોગરિધમ બેઝ 10 છે. log 10 નું પૂરું નામ શું છે? તો log 10 નું પૂરું નામ લોગરિધમ બેઝ 10 છે. બરાબર, એક્ઝામમાં પૂછાય MCQમાં તો તમારે લખવાનું છે. બરાબર, પછી એવું ના કહેતા સર મને તો ખબર જ નહોતી. આવા મને કોઈ બી જોતા નથી. બરાબર, એક્સક્યુઝો, સર ખબર નહોતી, ભૂલી ગઈ હતી, એ બધું ખબર નહીં મને. તમારે આવે log 10 નું પૂરું નામ આવે તો તમને માઇન્ડમાં હોવું જોઈએ કે લોગરિધમ બેઝ 10 છે. ln નું શું છે? તો ln નું કોઈ લોગરિધમ નેચરલ. બરાબર, દિમાગમાં તરત જ હોવું જોઈએ આપણને. ઓકે, હવે બીજો પોઈન્ટ, log 10 વિધેય આપેલી ઘન સંખ્યાની લઘુગણક આધારે 10 સાથે કિંમત પછી આપે છે. જો શું કરે છે log 10? log 10 વિધેય આપેલી ઘન સંખ્યાની લઘુગણક આધારે 10 સાથે કિંમત પાછી આપે છે. કોની સાથે કિંમત પાછી આપે છે? 10 સાથે કિંમત પાછી આપે છે. કેમ?
કેમ કે લોગરિધમનો બેઝ 10 છે એટલા માટે. બેઝ 2 હોય તો 2 સાથે આપે, બેઝ 10 છે એટલે શેના સાથે આપે છે? 10 સાથે આપે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે દેખીએ આપણે કે કેવી રીતે આપણે એને લખવાનું છે. તો વેલ્યુ ઓફ એન કેટલી નાખી મેં? 6. વેલ્યુ ઓફ એન મેં કેટલી નાખી? 6. બરાબર. વેલ્યુ ઓફ 10 કેટલી નાખી? 6. ઓકે. અ ફંક્શન યુઝ, તો કયું ફંક્શન આપણે કઈ રીતે યુઝ કરવાનું મેં તમને શીખવાડ્યું હતું કે પહેલા બરાબર, પછી જે વિધેય હોય વિધેય લેવાનું અને બ્રેકેટમાં આપણે એનની રકમ મૂકવાની. તો ત્યાં અહીંયા કઈ જાય? 6 છે અને પછી શું આપવાનું આપણે? એન્ટર. પછી શું આપણે આપવાનું? એન્ટર. એન્ટર જેવું આપણે આપશું એટલે આપણને પરિણામ શું મળશે? આ પરિણામ મળશે. બરાબર. 0.77815125038364 બરાબર ને? આપણને પરિણામ કયું મળશે? આપણને પરિણામ આ મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો જો ફરી એક વખત તમને હું પૂછું છું, વિધેયનું નામ log10 કયો પ્રકાર છે? તો ગાણિતિક વિધેયનો પ્રકાર છે. વાક્યરચના એને કઈ રીતે થાય? તો વાક્યરચના log10 બ્રેકેટમાં n કઈ સંખ્યા કહેવાય? ઘન સંખ્યા દર્શાવે છે. બીજું ઉપયોગ. ઉપયોગ કયો છે? કે આપેલ ઘન સંખ્યાની લઘુગણક આધાર 10 સાથે કિંમત મેળવવા માટે log10 વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ કેવી રીતે લખાય? તો બરાબર log10 બ્રેકેટમાં 6. પછી પરિણામ કેવી? પરિણામ એન્ટર દબાવીશું એટલે આપણને પરિણામ મળી જશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે શીખ્યા એ શેનું હતું? લઘુગણક આધારે 10 એટલે કે લોગરિધમ બેઝ 10 આ આપણે શીખ્યા. હવે આપણે આગળનું શીખશું ઘાત. શું શીખશું આપણે? ઘાત શીખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. શું શીખશું આપણે? ઘાત શીખશું. તો જો ઘાત, ઘાત એટલે શું? પાવર. ઘાત એટલે શું? પાવર. બરાબર. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ઘાત એટલે શું? પાવર. હવે વિધેયનું નામ શું છે? પાવર છે. વિધેયનું નામ શું છે? પાવર છે. બીજું, વિધેયનો પ્રકાર કયો છે? ગાણિતિક વિધેય છે. વિધેયનો પ્રકાર કયો છે? તો ગાણિતિક વિધેયો છે. ત્રીજું, એની વાક્ય રચના કેવી રીતે છે? દેખો, આની વાક્ય રચના થોડી અલગ છે. બરાબર. આની વાક્ય રચના કેવી છે? થોડી અલગ છે. જો આમાં શું કરશું વાક્ય રચનામાં તમે કે બરાબર પાવર n અને p. જો n શું દર્શાવે છે? n સંખ્યા. અને p શું દર્શાવશે? ઘાત. ઘાત તમે લોકો કેવી રીતે લખો છો? 10 ની 3 ઘાત, 10 ની 15 ઘાત, 20 ની 5 ઘાત, આ રીતે તમે ઘાત લખો છો. બરાબર. તો 10 શું દર્શાવશે? એટલે n શું દર્શાવશે? સંખ્યા. અને p શું દર્શાવશે? ઘાત. ત્યારે જ આપણને પરિણામ મળશે ને કે આપણને પરિણામ એમને મળી જશે? ના, એમને પરિણામ મળે આપણને? ના મળે. બરાબર. આ આપણે વસ્તુ કરવી પડે. 10 ની 3 ઘાત લખવી પડે ત્યારે જ આપણને પરિણામ મળે. તો 10 ની 3 ઘાત તું કેવી લખીશ? તો 10 ની 3 ઘાત આપણે n ની જગ્યાએ શું લખવાનું? 10 અને p ની જગ્યાએ શું લખવાનું? આપણે 3 અને પછી આપણે શું દબાવવાનું? એન્ટર. ત્યારે આપણને શું મળે? 10 ની 3 ઘાત આપણને મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ એનું શું થઈ? વાક્ય રચના થઈ. બરાબર. હવે ઉપયોગ. તો જો કોઈ સંખ્યાની ઘાત મેળવવા માટે પાવર વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ બી સંખ્યાની આપણે ઘાત શોધવી હોય, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ બી સંખ્યાની આપણે ઘાત મેળવી હોય તો આપણે શેનો ઉપયોગ કરવાનો? પાવરનો. બરાબર. આપણે શેનો ઉપયોગ કરવાનો? પાવરનો ઉપયોગ કરવાનો. ઉદાહરણ. તો જો ઉદાહરણ છે કે બરાબર પાવર. જો જેટલા બી હું વિધેયો લખીશ ને બધા કેમ શેમાં લખવાના? કેપ્સમાં. કેપ્સ એટલે કેપ્સલોકમાં લખવાના છે. બરાબર. બધા કેવી રીતે લખવાના છે? કેપ્સલોકમાં લખવાના છે. અપર કેસમાં હોવા જોઈએ બધા. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો જો મેં લખ્યું છે કે બરાબર પાવર 10 અને સેમિકોલન 3. બરાબર. એ શું થશે? 10 3 10 શું છે? n. 3 શું છે? p. બરાબર. તો પરિણામ મને શું મળ્યું? 1000. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે પરિણામ આપણને 1000 મળી જશે. પણ આપણે એ રીતે નહીં કરવાની જરૂર. આપણે શું કરવાની જરૂર છે? કેમ કે આપણે સ્માર્ટ છોકરાઓ છે. બરાબર. આપણે કોમ્પ્યુટર ભણી રહ્યા છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે પાવરનો ફોર્મ્યુલા શું છે. તો જો બરાબર
પાવર બ્રેકેટમાં 10 શું જે સંખ્યા દર્શાવે છે સેમિકોલન પછી 3 શું દર્શાવશે પી દર્શાવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ દેખીએ તો જો હવે પાવર વિધેય આપેલ સંખ્યાની ઘાત શોધી આપે છે શું શોધી આપે છે ઘાત શોધી આપે છે ઓકે પાવર વિધેય આપણને શું શોધી આપે છે તો ઘાત શોધી આપે છે બરાબર તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પાવર વિધેય આપણને શું શોધી આપે છે તો પાવર વિધેય આપણને ઘાત શોધી આપે છે બરાબર એમસીક્યુ માં પૂછાય એ બધા એવા પ્રશ્નો છે એટલે યાદ તમને હોવું જોઈએ પછી એવું ના હોય કે ભાઈ સર યાદતમાં તો નહીં રહેતું તો આપણે પછી પાગલ કહેવાય આપણે બુદ્ધિ ના કહેવાય આપણે બરાબર ને ઓકે હવે બીજું જો સેલમાં પાવર 10 સેમિકોલન 3 લખવામાં આવે એટલે શું માનવામાં આવે 10 ની 3 ઘાત એટલે કિંમત આપણને કઈ મળશે પાછળ 1000 કિંમત મળશે બરાબર આપણે લખવાનું આ રીતે છે 10 ની 3 ઘાત બરાબર અને આપણે એન્ટર દબાવીશું એટલે આપણને શું મળશે પરિણામ 1000 મળશે ઓકે એટલે આપણે લખવાનું આ રીતે છે હવે જો પહેલા સૌપ્રથમ શું લખશું આપણે વેલ્યુ ઓફ n તો વેલ્યુ ઓફ n એટલે કે 10 વેલ્યુ ઓફ n એટલે શું 10 બરાબર પછી વેલ્યુ ઓફ પાવર તો કેટલા 3 એટલે કેટલી આપણે 10 ની 3 ઘાત શોધવી છે ને એટલે વેલ્યુ ઓફ પાવર મેં કેટલું લીધું 3 લીધું હવે ફંક્શન યુઝ તો મેં તમને સમજાવ્યું હતું ફંક્શન આપણે કેવી રીતે યુઝ કરવાનું છે તો જો પાવર ઇક્વલ્સ ટુ પાવર c1 અને c2 જો હું તમને બતાવું છું લખીને બરાબર દેખો ધ્યાનથી દેખજો ઇક્વલ્સ ટુ પાવર બરાબર ઇક્વલ્સ ટુ પાવર બ્રેકેટમાં c1 સેમિકોલન c2 કપડી આ રીતે ધ્યાનથી દેખજો આ રીતે આપણે ફોર્મ્યુલા લખશું પછી આપણે એન્ટર દબાવીશું એટલે આપણને શું મળશે આન્સર મળશે હવે તમે લોકો એવું ના સોચતા કે સર c1 ને c2 ક્યાં છે મેં તમને પહેલા જ શીખવાડ્યું કે c1 આપણને કેવી રીતે મળે છે અને c2 આપણને કેવી રીતે મળે છે બરાબર આપણે c1 ની રકમ c1 ની ડિજિટ આપણે કેવી રીતે શોધવાની અને c2 ની ડિજિટ આપણે કેવી રીતે શોધવાની તમને બધું જ ખબર છે બરાબર એટલે આ પ્રશ્ન વારંવાર ના પૂછતા કેમ કે તમે લોકો 9મા ધોરણમાં બી શીખી ગયા છો 8મા ધોરણમાં બી તમે લોકો શીખી ગયા છો એક્સેલ બરાબર આમ તો એક્સેલ તમે લોકો નાનપણથી તમે શીખતા આવો છો પણ તમને ખબર છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે ઇક્વલ્સ ટુ પાવર બ્રેકેટમાં c1 સેમિકોલન c2 અને પછી એન્ટર એટલે આપણને શું મળશે આપણું પરિણામ આપણને મળી જશે તો આ આપણે વાત કોની કરી પાવરની વાત કરી બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરશું શેની પ્રોડક્ટ ઓફ મેની આર્ગ્યુમેન્ટ્સ હવે આપણે શેની વાત કરશું પ્રોડક્ટ ઓફ મેની આર્ગ્યુમેન્ટ્સ ઓકે તો દેખો આમાં થોડું અલગ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો મારું તમને કહેવું એવું છે કે 7મો ગાણિતિક છે બરાબર એટલે કે 7મું શું છે આપણે મેથેમેટિકલ ફંક્શન્સ છે ઓકે અનેક ચલનો ગુણાકાર શેનો અનેક ચલનો ગુણાકાર એટલે એને શું કહેવાય ઇંગ્લિશમાં કે પ્રોડક્ટ ઓફ મેની આર્ગ્યુમેન્ટ્સ શું કહેવાય પ્રોડક્ટ ઓફ મેની આર્ગ્યુમેન્ટ્સ હવે જો વિધેયનું નામ આપણે કઈ રીતે લખશું પ્રોડક્ટ નેમ વિધેયનું નામ આપણે કઈ રીતે લખશું પ્રોડક્ટ નેમ વિધેયનો પ્રકાર કયો છે તો ગાણિતિક વિધેય છે વિધેયનો પ્રકાર કયો છે ગાણિતિક વિધેય એટલે કે મેથેમેટિકલ ફંક્શન છે વાક્ય રચના આપણે કેવી રીતે કરશું તો જો વાક્ય રચના આપણે કેવી રીતે કરશું કે અહીંયા આપણે શું લખશું કે જો બરાબર પ્રોડક્ટ બરાબર આ વાક્ય રચનાથી બરાબર પ્રોડક્ટ n1 n2 n3 30 સુધી કેટલા સુધી 30 સુધી તો જ્યાં n1 થી n30 સંખ્યા દર્શાવે છે શું કીધું જ્યાં n1 થી જ્યાં n30 સુધી સંખ્યા દર્શાવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે શું થશે કે એ આપણને શો કરશે એટલે તમને બતાવું છું હવે ઉપયોગ તો એનો ઉપયોગ કેવી રીતે આપણે કરવાનો છે તો વધુમાં વધુ 30 સંખ્યાનો ગુણાકાર મેળવવા માટે પ્રોડક્ટ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે અગર તમને પૂછવામાં આવે પ્રશ્ન વિકલ્પોમાં કે ભાઈ પ્રોડક્ટ સંખ્યા કેટલામાં કેટલા સૌથી વધુમાં વધુ
સૌથી વધુમાં વધુ ગુણાકાર કરવામાં આવે છે. તો તમે લખી શકો 30, વધુમાં વધુ 30 અને ઓછામાં ઓછું 1. બરાબર, તમે 30, 1 થી લઈને તમે 30 સુધી ગુણાકાર તમે કરી શકો છો, પણ 1 થી તમે 40 ગુણાકાર નહીં, 1 થી 31 બી તમે ગુણાકાર નહીં કરી શકો. 1 થી 30 સુધી જ તમે ગુણાકાર કરી શકશો પ્રોડક્ટની અંદર. બરાબર, પછી ઉદાહરણ કે લખાય કે ઇક્વલ્સ ટુ પ્રોડક્ટ. બરાબર, મેં જો કઈ સંખ્યા લખી છે 2 3 5 6 લખી છે મેં, 2 3 5 6 લખી છે મેં. બરાબર ને, અંદર તમે કોઈ બી તમે સંખ્યા લખો, 1000 1000 2000 3000 4000 5000, તમે અંદર તમે કોઈ બી લખો, પણ કેટલી હોવી જોઈએ? 30 સુધી જ હોવી જોઈએ, એનાથી વધારે નહીં. ઓકે, અને પરિણામે આપણને શું મળ્યું? 180. તો જો 2 તારી 6, 6 પંચા 30, 30 છંગ 180 થઈ ગયું ને. જો આ દેખાયું તમને, 2 આપ્યું છે અહીંયા, 2 3 5 6, તો શું થયું? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 6. કેમ કે આપણે કીધું છે ને કે શું થાય છે કે ભાઈ તમે જેટલી બી તમે પ્રોડક્ટ તમે લીધેલી છે એનો શું થશે? ગુણાકાર મેળવો. શું મેળવો? આપણે ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન આપણે મેળવવું હોય, એટલા માટે આપણે શું યુઝ કરીએ છીએ? પ્રોડક્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચે આવીએ છીએ. તો જો નીચેમાં આપણને પ્રોડક્ટનો અર્થ શું થાય? ગુણાકાર થાય. પ્રોડક્ટનો અર્થ શું થાય? ગુણાકાર થાય. પ્રોડક્ટ વિધેયમાં વધુમાં વધુ કેટલી વિધેયો લેવાય છે? 30 વિધેયો લેવાય છે. દાખલા તરીકે x1 x2 x30 નો ગુણાકાર કરી આપે છે. બરાબર, ગુણાકાર કરી આપણને આપે છે, પણ કોણ? 1 થી 30 સુધીનો જ કરી આપે છે. હજુ બી તમને કહું છું, વારંવાર તમને કહું છું કે પ્રોડક્ટમાં 1 થી 30 સુધી જ ગુણાકાર આપણે કરી શકીએ છીએ. બરાબર, પછી વિધેયના ચલ તરીકે કોઈ એક સેલ કે સેલ રેન્જ હોઈ શકે છે. બરાબર, વિધેયના ચલ તરીકે કોઈ એક સેલ કે સેલ રેન્જમાં હોઈ શકે છે, એટલે કોઈ એક જ સેલ કે સેલ રેન્જમાં હોય છે. બરાબર, હવે આપણે જો એનું ઉદાહરણ દેખીએ, મેં અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાનથી દેખજો. એ માં કેટલા છે? 10 20. એ માં કેટલા છે? 10 20. બી માં 1 2. સી માં કેટલા છે? 3 1. તો દેખો વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનથી દેખજો. એ પહેલા મેં શું લખ્યું? બરાબર પ્રોડક્ટ. પહેલા મેં શું લખ્યું? બરાબર પ્રોડક્ટ. પછી બ્રેકેટ લીધું. હવે જો A1 A2, મેં તમને કીધું હતું ને કે અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો શું આવશે? A1 અને A2. તો લખ્યું છે A1 A2, એટલે કે આ બંનેનો શું થશે? પહેલા ગુણાકાર થશે. પછી B1 B2, પછી શું થશે? B1 B2. બરાબર, પછી શું થશે વિદ્યાર્થી મિત્રો? B1 B2. કેમ કે મેં તમને કીધું ને અહીંયા 1 છે ને અહીંયા 2 છે, એટલે A1 A2, પછી B1 B2, એટલે કે એ બંનેનો ગુણાકાર થશે. પછી કોનો ગુણાકાર થશે? અહીંયા એકચ્યુઅલી મેં D1 D2 લીધું છે, પણ અહીંયા C માં મેં લખ્યું છે. બરાબર, એટલે C1 C2. બરાબર, એટલે આ બધાનો શું થશે? ગુણાકાર થશે, અને પછી બધાનો એક સાથે ગુણાકાર થશે, અને પછી જે આપણને આન્સર મળશે એ આપણને કયો આન્સર મળશે? તો દેખો, ધ્યાનથી દેખજો. આપણને કયો આન્સર મળશે? પછી 1200 આપણને મળશે. ખબર વિદ્યાર્થી મિત્રો? એટલે શું થશે કે આપણે એનો ગુણાકાર કરીએ છીએ, એટલે ગુણાકાર થશે. બરાબર, અને ગુણાકાર થશે એટલે ભાઈ શેના આ બંનેનો ગુણાકાર થાય, આ બંનેનો થાય, આ બંનેનો થાય, પછી એ જેટલો બી આન્સર વધ્યા છે બધાના ગુણાકાર થશે, અને છેલ્લે લાસ્ટમાં આપણને શું મળશે? 1200 જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 ગાણિતિક વિધેયો શીખ્યા. કયા કયા? એક પ્રોડક્ટ, બીજું પાવર, અને ત્રીજું log 10. બરાબર, log બેઝ, લોગરિધમ બેઝ 10. બરાબર, આજે આપણે 3 વિધેયો શીખ્યા છે: પ્રોડક્ટ, પાવર અને log 10 બેઝ. બરાબર, 10 શું કરે છે? કિંમત પછીની આપણને બતાવે છે. બરાબર, જે બી આપણે log 10 લીધું, બરાબર, તો આપણે જે કિંમત આવી એને 10 સાથે આવીને આપણને જવાબ બતાવે છે. બરાબર, બીજું પાવર શું કરે છે? પાવર ગુણાકાર કરે છે કે શું કરે છે? ઘાત. પાવર એટલે શું કહેવાય? ઘાત. હા, પાવર શું કરે છે? ઘાત. એટલે કે 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત આપણે શોધવી હોય તો
તો આપણે શું કરતા હોય છે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, બરાબર. આપણે એ રીતે કરતા ને આપણે પણ આપણે એ રીતે કરવાની કોઈ જરૂર જ નહીં ને. આપણે એ રીતે કરવાની કોઈ જરૂર છે ના. આપણે બી સ્માર્ટ છોકરાઓ છે, સ્માર્ટ વર્ક કરવાનું છે આપણે. તો આપણે શું કરશું, કોમ્પ્યુટરમાં લખશું કે ભાઈ ઇક્વલ્સ ટુ પાવર n ની સંખ્યા કેટલી 10 અને p ની સંખ્યા કેટલી 3, પછી એન્ટર. એટલે આપણને શું મળી ગયું, પાવર મળી ગયો. હવે પ્રોડક્ટ, તો પ્રોડક્ટ શું કરશે કે જે આપણે પહેલા સૌથી વધુમાં વધુ આપણે કેટલી પ્રોડક્ટ લઈ શકીએ 30, અને ઓછામાં ઓછી આપણે કેટલી પ્રોડક્ટ લઈ શકીએ છીએ 1, બરાબર. જેટલી બી આપણે પ્રોડક્ટો લઈએ છીએ એને શું કરવાનું, આપણે ગુણાકાર કરીએ છીએ. જેટલી બી આપણે પ્રોડક્ટો લઈએ છીએ એને આપણે શું કરીએ, ગુણાકાર કરીએ, બરાબર. એટલે આપણને શું મળે, આપણું પ્રોડક્ટ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, હું એવું ઈચ્છું છું કે તમને આ બધામાં ખબર પડી હશે. જેને બી ખબર ના પડી હોય તે મને પૂછી શકે છે, બરાબર. તો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.